क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। Presented by Omega Elevators. We safely take you to the heights with great delight. Co-powered by Rungta Developers. We build tomorrow. AGL Tiles. Premium का पप्पा. Silver. नाम याद रखना. In partnership with Grade I Gujarat. Radio partner 94.3 My FM. चलो अच्छा सुनते हैं. સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે બિલ્ડર ઓફ ધ નેશનના નવા વેરિયન્ટમાં આપનું સ્વાગત. તમે હવે આ પહેલાં જ્યારે સૌરાષ્ટ્ર કચ્છનું એડિશન લઈને આવ્યા હતા, હવે આપના માટે લઈને આવ્યા છીએ દક્ષિણ ગુજરાતનું એડિશન. દક્ષિણ ગુજરાતના જેટલા પણ રિયલ એસ્ટેટના ડેવલપર્સ બિલ્ડર્સ છે તેમના સન્માનનો આ ખાસ કાર્યક્રમ. શરૂઆત કરીએ આ કાર્યક્રમની, અને આ કાર્યક્રમમાં આપણે સમજવાની કોશિશ કરીશું સમગ્ર દક્ષિણ ગુજરાતના આ ઝોનને સમજવાની કોશિશ કરીશું કે આ દક્ષિણ ગુજરાતના ઝોનમાં કયા પ્રકારે અહીંથી ખાસ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, રિયલ એસ્ટેટ માર્કેટ કેવું છે અને બીજું ઘણું બધું. તો આપણી આ ચર્ચામાં આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે રૂંગટા ગ્રુપના ચેરમેન અનિલ રૂંગટા. સર, સ્વાગત આપનું. અને ક્રેડાઈ સુરતના ચેરમેન સંજય માંગુકિયા, આપનું પણ સ્વાગત છે. અનિલભાઈ, સૌથી પહેલાં આપના પાસે આવીએ. એક અવોર્ડની જરૂર કોઈ રિયલ એસ્ટેટના ડેવલપર કે બિલ્ડરને શા માટે હોય, તેના સાથે આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. કારણ કે જ્યારે આપણે આ અવોર્ડ અને કોન્ક્લેવ લઈને આવ્યા છીએ, સન્માન કરવાની વાત છે, લોકોના ઘર સ્વપ્ન જે છે તે પૂર્ણ કરવાનું કામ જ્યારે ડેવલપર કે બિલ્ડર કરે છે, તો તેને અવોર્ડ આપવાની જરૂર શા માટે? अनिल जी, जहाँ तक इस अवार्ड शो का सवाल है, निश्चित तौर से अवार्ड शो के माध्यम से बिल्डरों को प्रोत्साहन मिलता है, एक मंच मिलता है जिसके मार्फत वो लोग आपस डिस्कस करके और किस तरह से इस इंडस्ट्रीज़ को आगे बढ़ा सकते हैं उसके बारे में चर्चा करते हैं. पुराने ज़माने में और आज के ज़माने में बहुत बड़ा फ़र्क आ चुका है. नई नई तकनीकी आ चुकी है, लोगों की पसंद भी बहुत कुछ चेंज हुई है, और आधुनिक युग में बिल्डर्स किस तरह से इसमें काम करते हैं, पहले जितना स्लो काम होता था अभी बहुत फास्ट होने लग गया है. डेफिनेटली आप जैसे समझा रहे थे, बहुत ही फास्ट काम होता है अब तो. संजय भाई, આપના પાસે પણ આવીએ. એક રિયલ એસ્ટેટના પાર્ટિસિપન્ટને સન્માનની જરૂર શા માટે, એવું તે શું કામ કરે છે? ક્રેડાઈ ગુજરાત, સમગ્ર દક્ષિણ ગુજરાત જો ઝોનની આપણે વાત કરીએ, તો તેને આ અવોર્ડનું શું મહત્વ છે તે ખાસ સમજાવો. સંજયભાઈ. યશભાઈમાં એવું છે કે દરેક ક્ષેત્રની અંદર અલગ અલગ લોકો અલગ અલગ પ્રકારની કામ કરતા હોય છે. કોઈ સોશિયલી કામ કરતું હોય છે, ડૉક્ટર એના ફિલ્ડમાં એનું કામ કરતું હોય છે, એન્જિનિયર્સ એના ફિલ્ડમાં એમનું કામ કરતું હોય છે, પોલિટિશિયન જે હોય છે એમના ફિલ્ડમાં એમનું કામ કરતા હોય છે. એ જ પ્રમાણે મારું એવું માનવું છે કે જે બિલ્ડર છે એ પણ એક સોસાયટી ફોર્મેશનનું કામ કરી રહ્યા છે. એ બી સારા પ્રોજેક્ટ બનાવે, સારી વસ્તુઓ લોકોને પ્રેઝન્ટ કરતા હોય છે. ત્યારે એમને બી પ્રોત્સાહન આપવા માટે જો આવું કંઈક કરવામાં આવે કે ભાઈ કોની ક્વોલિટી સારી છે, પ્રોજેક્ટનું સ્કિલ શું છે, એની સ્પેશિયાલિટી શું છે, કે એન્વાયરમેન્ટ શું છે, એ બધું આવા બધા શોની અંદર જજ કરવામાં આવતું હોય છે. અને એ જજ કરીને જો આપણે એમને એવોર્ડથી સન્માનિત કરીએ તો એમને બી એના ફિલ્ડની અંદર પ્રોત્સાહન મળે. ત્યાર પછી આજે સારું વસ્તુ શું છે અને ખરાબ વસ્તુ શું છે એની ડેફિનેશન નક્કી ક્યારે થાય? જ્યારે કોઈ જ્યુરી બેસે, વસ્તુ બધી સારી જ છે, પણ સારામાં બી વધારે સારી વસ્તુ કઈ છે, જો આપણે એને જસ્ટિફાઈ કરવું હોય તો એની માટે આ ચોક્કસ એવોર્ડ શો થવો જોઈએ. અને એની અંદર આપે આ ઇનિશિયેટિવ લઈ રહ્યા છો એ બહુ ખૂબ સરસ વાત છે. અને હજુ તમે વ્યવસ્થિત રીતે બધાને અંદર પાર્ટિસિપેશન કરો, લોકો એની અંદર જોડાય, અને સુરત શહેરની અંદર આપણા જે બી કંઈ રહેવાવાળા લોકો છે જેને આ ઘરની જરૂરિયાત છે એની સુધી આ માહિતી પહોંચે, અને એ લોકો બી એક કહેવાય છે ને કે નિર્ણય લઈ શકે કે મારે ઘર ક્યાં લેવું જોઈએ. તો આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એટલે એવોર્ડ શો કરવાથી ચોક્કસ બિલ્ડરોને પ્રોત્સાહન મળશે, અને ભવિષ્યમાં બી આવા એવોર્ડ શો થતા રહેવા જોઈએ એવું મારું માનવું છે. ડેફિનેટલી, તો એ ભવિષ્યનું પણ આયોજન રહેશે. પણ અત્યારે ફિલહાલ આપણા કરંટ આયોજનની વાત કરીએ. અનિલ સર, આપના પાસે
દક્ષિણ ગુજરાત ઝોનને હવે સમજીએ જરા. આ બહુ જેને કહેવાય ને કે વાઇબ્રન્ટ ઝોન છે, ડાયનામિક છે એવું મારે કહેવું જોઈએ, અને ઘણા બધા ચેલેન્જીસનો સામનો કરીને દર વખતે દક્ષિણ ગુજરાતમાં કોઈ ને કોઈ ચેલેન્જ આવે તો તેનાથી બહાર આવે છે. વધારે વરસાદ પડી ગયો કે કંઈ પણ સ્થિતિ હોય, આ ઝોનને સમજાવો સર, અહીંયાના રિયલ એસ્ટેટ માર્કેટને પણ આપણે સમજીએ. અનિલજી. जी, साउथ गुजरात जो है वो इंडिया का ही नहीं, एशिया की टॉप सिटी है सूरत, जहाँ पे लिविंग स्टैंडर्ड इंडिया में सबसे बेहतरीन है. यहाँ पे लोग बहुत शांति प्रिय है, यहाँ का इंफ्रास्ट्रक्चर बहुत अच्छा है. आने वाले दिनों में यहाँ पे बुलेट आ रही है, मेट्रो आ रही है, और यहाँ के लोग सभी बिजनेस में बहुत ट्रस्ट करते हैं. तो निश्चित तौर से यहाँ बिल्डर्स का स्कोप बहुत अच्छा है और आज तक पीछे भी रहा है. यहाँ किसी तरह के माफिया नहीं है, तो बिल्डर शांति प्रिय तरीके से काम कर सकते हैं और आपसी विश्वास के साथ यहाँ पे लोग बहुत आगे बढ़ रहे हैं. और ये बिजनेस सिटी भी मानी जाती है. गुजरात की एक आर्थिक धुरी है सूरत, और पूरा साउथ गुजरात, सूरत के आसपास जितनी इंडस्ट्रीज है साउथ गुजरात की, वो सारी, ये पूरा इलाका गुजरात का आर्थिक क्षेत्र माना जाता है. और निश्चित तौर से जब यहाँ पे लोग पैसा कमाएंगे तो उनको मकान भी चाहिए, उनको दुकानें भी चाहिए, उनको इंडस्ट्रियल प्लॉट भी चाहिए. तो बिल्डर्स के लिए बहुत बड़ी अपॉर्चुनिटी भी है. और सरकार का भी यहाँ एक तरह से आपने जैसे बताया कि ये वरदान है कि इस एरिया को बहुत अच्छा डेवलप कर रहे हैं. आने वाले दिनों में पलसाना एरिया को उन्होंने सूरत को इंडिया की टॉप 4 सिटियों में उन्होंने गिना है, जिसको स्मार्ट सिटी बनाना है, और ख़ास तौर से पलसाना एरिया उसको विशेष तौर से डेवलप करने वाले हैं. तो बिल्डरों के लिए 100% यहाँ पे बहुत अच्छी अपॉर्चुनिटी है, और किसी भी इंडस्ट्रीज़ के लिए यहाँ अच्छा है. अगर वो लोग पैसा कमाएंगे तो निश्चित तौर से बिल्डर्स के लिए तो फ़ायदा ही रहने वाला है. બિલકુલ અનિલ સર, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. સંજયભાઈ, આપના પાસે પણ એ જ મુદ્દો લઈને આવીએ. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત આવે છે, આ એવો વિસ્તાર છે કે જેની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જબરદસ્ત છે. ફ્લાયઓવર્સ તમે જુઓ, સૌથી વધારે કદાચ ગુજરાતમાં કોઈ જગ્યાએ છે તો તે સુરતમાં છે. મેટ્રો છે, બુલેટ ટ્રેન છે, ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બૂસ્ટ દક્ષિણ ગુજરાતને મળેલું છે. સંજયભાઈ. યશભાઈ, દક્ષિણ ગુજરાત ઝોનની વાત કરીએ આપણે તો વાપી, વલસાડ અને સુરતનો એરિયો સમાવેશ થાય એની અંદર. તો નેક્સ્ટ બોમ્બે જ્યારે આપણે આગળ વધી રહ્યા હોઈએ છીએ ત્યારે વાપીથી શરૂઆત કરીએ તો અહીંયા સુધીમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે. અને સુરત શહેરની અંદર તો પર્ટિક્યુલર સુરત શહેરની વાત કરીએ તો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીમાં, વર્લ્ડ વાઇડ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીમાં એનો નંબર આવે છે. અત્યારે સુરતની અંદર બી ખૂબ મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થઈ રહ્યા છે. એરપોર્ટનું અપગ્રેડેશન થઈ રહ્યું છે અત્યારે, મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે અત્યારે. રિંગ રોડ, અત્યારે મારો નવો રિંગ રોડ ડિઝાઇન થઈ રહ્યો છે. ત્યારબાદ ડેવલપમેન્ટ પ્લાન 2035માં બીજો રિંગ રોડ પ્રપોઝ કરવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રપોઝ કરવામાં આવ્યો છે. તો ઘણા બધા એવા કામ છે જે સુરત શહેરની અંદર ખૂબ જ મોટા પાયે થઈ રહ્યા છે, અને એના કારણે ચોક્કસ સુરત શહેરને અને આખા દક્ષિણ ગુજરાતને બહુ મોટો બૂસ્ટ મળી બી રહ્યો છે, અને ભવિષ્યમાં હજુ મળતો રહેશે. કેમ કે જેમ જેમ આ બધા કામો પૂર્ણતાના આરે આવશે, જેમ કે હમણાં આપણે ઉભરાટ પાસે PM મિત્ર પાર્કનું હમણાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખૂબ મોટો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્યાં બનવા જઈ રહ્યો છે. એનાથી રોજગારીની ઘણી બધી તકો ઊભી થશે. નવા ઉદ્યોગો આવશે. નવી હોટેલ ઇન્ડસ્ટ્રીને એક પ્લેટફોર્મ મળશે. ઇન્ટરનેશનલ ફ્લાઇટનું કનેક્શન અત્યારે સુરત શહેરની અંદર વધી રહ્યું છે. અત્યારે નવી ફ્લાઇટો લોન્ચ થઈ રહી છે. તો આ બધા સમીકરણોને ધ્યાનમાં રાખીએ તો હું ચોક્કસપણે એવું કહીશ કે આ ઇન્ડસ્ટ્રીયલને કારણે સુરત શહેરને બહુ ખૂબ જ મોટું બુસ્ટિંગ મળી રહ્યું છે. એ સિવાય જૂની વાત કરીએ તો ઓલરેડી સુરત હજીરા બેટ પર એટલી બધી મોટી સ્કેલની ઇન્ડસ્ટ્રીઓ વર્ષોથી સ્થાપિત છે, જેના હજારો એમ્પ્લોય સુરત શહેરની અંદર રહે છે અને કામ કરવા માટે ત્યાં જતા હોય છે. એટલે દક્ષિણ ગુજરાતને આ ઇન્ડસ્ટ્રીઝનો ઘણો ફાયદો છે, અને ભવિષ્યમાં બી ઘણો ફાયદો થતો રહેશે. એકબીજાને પૂરક વસ્તુઓ છે આ. બિલકુલ. તો આપણી આ ચર્ચા જે છે તેને ખાસ અહીંયા સુધી આપણે લઈને આવ્યા છીએ. દક્ષિણ ગુજરાતના ઝોનને આપણે સમજ્યા. એક વિરામનો સમય થયો છે. વિરામ બાદ દક્ષિણ ગુજરાત ઝોનની શું ખાસિયતો છે તેની આપણે ચર્ચા કરી. બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. બિલ્ડર ઓફ ધ નેશનની આ ખાસ રજૂઆતમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ કે દક્ષિણ ગુજરાતનું આ ઝોન શું છે. આપણી સાથે અનિલ સર અને સંજય સર જોડાયેલા છે. વિરામ બાદ આપ બંનેનું સ્વાગત. અનિલ સર, હવે સમજવું છે કે આ રોજગાર કેપિટલ ગણવામાં આવે દક્ષિણ ગુજરાતને, અને દક્ષિણ ગુજરાતમાં એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે લોકો બહારથી આવે છે, નોકરીઓ જે છે તે મેળવે છે, અને જ્યારે તેમને રોજગાર મળે તો સ્વાભાવિક છે રિયલ એસ્ટેટ માર્કેટમાં ડિમાન્ડ આવે. તો હવે આ મુદ્દે આપણે ખાસ ચર્ચા કરીએ. देखिए, इंडस्ट्रीज आने से यहाँ के लोगों को रोजगार मिलता है. सौर के क्षेत्र में साउथ गुजरात बहुत तेजी से आगे बढ़ रहा है और केमिकल के जोन में पहले से बहुत आगे है. जब कोई भी नई इंडस्ट्रीज आती है, रोजगार मिलता है, लोग आते हैं और वो पैसा भी कमाते हैं. उनको रहने के लिए, उनको खाने पीने के लिए सारी व्यवस्थाओं की जरूरत पड़ती है. इंफ्रास्ट्रक्चर सरकार डेवलप कर देती है, लेकिन बिल्डर्स उनके लिए रहने की व्यवस्था, उनके लिए दुकानें, उनके लिए सारी चीज़ें अवेलेबल कराते हैं. तो निश्चित तौर से बिल्डर्स के लिए तो बहुत बड़ा बेनिफिट है ही है, और इस एरिया के लिए भी बहुत अच्छी बात है कि नई नई इंडस्ट्रीज यहाँ पे डेवलप हो. और मैं उम्मीद करता हूँ कि आने वाले दिनों में यहाँ पे और भी इंडस्ट्री डेवलप होगी. एक ज़माना था, अंग्रेज़ भी आपको ध्यान होगा, जब हिंदुस्तान में आए थे तो पहली बार सूरत की भूमि पे ही आए थे. तो साउथ गुजरात और सूरत की भूमि को ऐसा वरदान है कि जो भी यहाँ पे आता है वो यहाँ से कमा के ही जाता है. અચ્છા સંજયભાઈ, આપના પાસે પણ હું આ જ મુદ્દો લઈને આવું કે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત આવે, રોજગાર કેપિટલ તરીકે ગણવામાં આવે છે, જો લોકો બહારથી આવે છે, અહીંનું રિયલ એસ્ટેટ માર્કેટ કેવું છે? બહારથી જ્યારે લોકો આવતા હોય તો સ્વાભાવિક છે કે રિયલ એસ્ટેટ માર્કેટમાં કંઈક ને કંઈક બસ તો સંજયભાઈ બનતો જ હશે. દક્ષિણ ગુજરાતની અંદર રિયલ એસ્ટેટ માર્કેટ એકદમ કહેવાય ને કે એક રિયલ માર્કેટ છે, એવું કહીશું અમે લોકો. રિયલ માર્કેટ છે. ત્યાં કદાચ ઘણીવાર લોકો એમ કહે કે ભાઈ ઓવર પ્રોડક્શન છે, વધારે માલ બની રહ્યો છે, વધારે પ્રોડક્શન આવી રહ્યું છે, પણ એવું નથી. સુરત શહેરની અંદર, પર્ટિક્યુલર સુરત સિટીની વાત કરું ને, તો ઇનકમિંગ રેશિયો, લોકો જે સુરત શહેરમાં આવે છે ને એ કદાચ પાછા જવાનો નામ લેતા નથી. દાખલા કે 100 લોકો આવ્યા તો કદાચ 5-10 જણા લોકો પાછા જવાનું વિચારતા હશે. એટલે જે સુરતમાં આવે ને, સુરતના થઈને રહી જાય છે. માઇગ્રેટ રેશિયો ખૂબ ઊંચો છે એનો. એટલે સુરત શહેરનું માર્કેટ રિયલિસ્ટિક માર્કેટ છે. અત્યારે એવું કહેવાય કે આફ્ટર કોવિડ લોકોને જે ઘરની જરૂરિયાતો ઊભી થઈ, અપગ્રેડ ઘરની, જેને કહેવાય કે પોતાનું ઘર શું કહેવાય, એની ખરેખર ખ્યાલ લોકોને કોવિડના સમયમાં આવ્યો. ત્યાર પછી જે કામ ચાલુ થયું છે સુરતની અંદર, એટલા બધા નવા પ્રોજેક્ટ આવ્યા છે જે કદાચ કોવિડ પહેલાં ટોટલ પ્રોજેક્ટ હતા એનાથી વધારે પ્રોજેક્ટ કદાચ આફ્ટર કોવિડ લોન્ચ કરવામાં આવ્યા, અને સારી સારી કેટેગરીઝના પ્રોજેક્ટ આવ્યા છે. લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું થયું છે. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમે બિલ્ડરો એ ટાઈપની પ્રોડક્ટ બનાવી રહ્યા છે કે લોકોની જરૂરિયાત શું છે. રિંગ રોડની અંદર અને રિંગ રોડની બહાર બંને સાઈડમાં ખૂબ જોરમાં ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અત્યારે. ઠીક છે, સર્ટેન ટાઈમ માટે કોઈ વાર કદાચ થોડું માર્કેટ ડાઉન આવે, સેન્ટિમેન્ટ થોડા પ્લસ માઇનસ થતા હોય છે સમય પરિસ્થિતિને અધીન, કેમ કે બધા ધંધા રોજગારવાળા લોકો છે, બિઝનેસ ક્લાસ લોકો છે, ટેક્સટાઇલ સાથે જોડાયેલા હોય છે, ડાયમંડ સાથે જોડાયેલા હોય છે. સર્ટેન ટાઈમ માટે કદાચ થોડો સમય આગળ પાછળ થાય, પણ ઓલ ઓવર વાત કરું તો સુરત શહેરનું માર્કેટ અત્યારે સ્ટેડી છે, વ્યવસ્થિત ચાલી રહ્યું છે, અને લોકોની કહેવાય ને કે વેલ્યુ ઓફ ધ મની, લોકોની જરૂરિયાત પ્રમાણે અમે લોકો પ્રોડક્ટ બનાવીને આપી રહ્યા છે. બીજા શહેરની કમ્પેરમાં કે સુરતની કમ્પેર કરવામાં આવે તો અમારે ત્યાં જે વસ્તુ બની રહી છે એ જે 1 ચોરસ ફૂટે જે ચાર્જ કરવામાં આવે છે એ પ્રમાણેનું કદાચ તમે બીજા મેટ્રો સિટી સાથે કે બીજી કોઈ સિટી સાથે, ગુજરાતની સિટી સાથે કમ્પેર કરો તો ચોક્કસપણે વેલ્યુ ઓફ ધ મની જે કહેવાય પ્રોડક્ટ, એ સુરત શહેર અત્યારે પૂરી પાડી રહ્યું છે. ડેફિનેટલી. અચ્છા અનિલજી, હવે એ વસ્તુ સમજીએ કે સુરત પર્ટિક્યુલર માર્કેટ જ્યારે આવે તો અહીંયાનું રિયલ એસ્ટેટ માર્કેટ ખરેખર બહુ ડાયનેમિક છે. ઘણા બધા ચેલેન્જીસ આવે છે, તેમ છતાં પણ એ ચેલેન્જીસમાંથી બહાર આવીને સુરતની બધી ઇન્ડસ્ટ્રીઝ જે છે તે આગળ વધતી હોય, તો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી જે છે તે કઈ રીતે અહીંયા આગળ વધી રહી છે સુરત? देखिए, जैसे जैसे ज़रूरत बढ़ती है, आवश्यकता आविष्कार की जननी होती है. जैसे जैसे ज़रूरत हुई, नए नए डेवलपर हुए, नई नई टेक्नोलॉजी लेके आए, और उसका फ़ायदा यहाँ के लोगों को रोज़गार भी मिलता है. जब इंडस्ट्री डेवलप होती है तो हमारा बिल्डर्स के लिए उनके प्रोडक्ट तो बिकते ही बिकते हैं, साथ में हज़ारों लोगों को रोज़गार भी मिलता है. और आने वाली पीढ़ियाँ इस फील्ड में और ज़्यादा रुचि ले रही हैं, क्योंकि बिल्डर्स लाइन थोड़ी क्रिएटिव भी है.
कुछ नया नया लेके आने का सूरत को एक, आप पूरे गुजरात में देखने जाओगे तो सूरत के जो बिल्डर्स हैं वो कुछ नया नया ज़रूर लेके आते हैं हमेशा, और कहीं न कहीं वो बॉम्बे से भी आगे निकल रहे हैं, कम्पीट कर रहे हैं बॉम्बे को भी, कि वो अपने प्रोजेक्टों में कुछ नई नई एमिनिटीज़ ऐसी डाल देते हैं जो कि शायद इंडिया में बहुत कम जगह देखने को मिलती हैं। और नए लोग जो इस इंडस्ट्रीज में आ रहे हैं तो निश्चित तौर से बिल्डर्स लाइन का भविष्य बहुत अच्छा है। ડેફિનેટલી આપને અચ્છે સમજાયા. હવે સંજયભાઈ, તમારા પાસે હું જે છે તે ખાસ વાપી અને વલસાડના રિયલ એસ્ટેટ માર્કેટને સમજવા માગીશ, કેમ કે વાપી અને વલસાડ ગણવામાં આવે છે નાના સેન્ટર, પણ અહીંયા જબરદસ્ત ડેવલપમેન્ટ છે, પ્લસ નવા જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, બિલ્ડિંગ્સ બની રહી છે, તે ખૂબ જ રસપ્રદ છે. સંજયભાઈ, આ કઈ રીતે જુઓ છો તમે? જો વાપીની વાત કરું તો હમણાં જ કદાચ રિસેન્ટ હમણાં ત્યાં વાપીમાં પ્રોપર્ટી શો હતો, વાપી વલસાડના એ લોકોનો કમ્બાઇન પ્રોપર્ટી શો અમે મુલાકાત લીધેલી હતી. ત્યાં બી બહુ સારી કક્ષાના પ્રોજેક્ટ બની રહ્યા છે. અને રિસન્ટલી હમણાં થેન્ક્સ ટુ ગુજરાત ગવર્મેન્ટ કે એમણે વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો, એટલે ત્યાંનું બી ઈ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે, એની પોતાની મહાનગરપાલિકા બનશે, ત્યાં અધિકારીઓ રિક્રુટ કરવામાં આવશે. તો ઓલરેડી બૂસ્ટ હતું જ અને હવે એને વધારે બૂસ્ટ મળશે. અને એ સેક્ટર બી એવું કહેવાય કે ભાઈ, હું એવું માનીશ કે જે મોટા મોટા સિટીનો ડેવલપમેન્ટ થતા હોય છે એને સરાઉન્ડિંગ જે નાની સાઇઝના સિટી હોય છે ત્યાં બી લોકો રહેતા હોય છે, એની રિક્વાયરમેન્ટ હોય છે. એમ કે ત્યાં વધારે પ્લે હોય છે, ત્યાં વધારે સારું માર્કેટ હોય છે, કેમ કે સારા ડેવલપર્સો, સારા બિલ્ડરો ત્યાં જો કામ કરે તો એમનું બી કામ ચાલતું હોય છે અને ત્યાંના રહેવાવાળા લોકોને એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળતું હોય છે. એટલે મારું ચોક્કસપણે એવું માનવું છે કે વાપીની અંદર બી અત્યારે જે મેં વિઝિટ કરી, હું જે વાપી વિશે જાણું છું એનો બી ગ્રો ઘણો સારો છે. છેલ્લા 5-7 વર્ષમાં ઘણા સારા લેવલના સારા પ્રોજેક્ટ ત્યાં આવી ગયા છે અને વ્યવસ્થિત કામ ત્યાં બી ચાલી રહ્યું છે અત્યારે રિયલ એસ્ટેટનું. ઓકે, એટલે વાપી વલસાડનું પણ રિયલ એસ્ટેટ માર્કેટ ખાસ એવું બઝિંગ જોવા મળી રહ્યું છે. આવો દર્શક મિત્રો, એક વિરામનો સમય, અને વિરામ બાદ આપણે આ દક્ષિણ ગુજરાતની જે સફર છે તેને આગળ વધારીએ. વિરામત આપનું સ્વાગત છે બિલ્ડર ઓફ ધ નેશનની દક્ષિણ ગુજરાત એડિશન સફરમાં. આપણે હવે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે અનિલભાઈ અને સંજયભાઈ જોડાયેલા છે. વિરામ બાદ આપ બંનેનું સ્વાગત. અનિલભાઈ, આપના પાસે હવે સમજવા માંગીએ, પાછલા 5 વર્ષમાં ઘણું બધું બદલાયું છે. કોવિડ પછી આપણા સૌ કોઈની લાઈફસ્ટાઈલ બદલાઈ છે, એટલે જે ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન છે, રિયલ એસ્ટેટમાં જે ડિલિવરેબલ્સ મળી રહ્યા છે, ખૂબ જ ચેન્જ થયા છે પાછલા 5 વર્ષોમાં. આ વિશે આપણે વાત કરીએ હવે. देखिए, कस्टमर हमेशा यही चाहता है कि उसे वो टाइम पे उसका प्रोडक्ट मिल जाए, चाहे फ्लैट हो, चाहे शॉप्स हो, प्लॉट हो, क्योंकि वो जब कोई प्रॉपर्टी खरीदता है तो उसके दिमाग में उसके सामने 2 साल 3 साल बाद उसके घर में कुछ शादी होती होगी या कुछ और रीज़न रहता होगा जिसकी वजह से वो फ्लैट खरीदता है, उसको ज़रूरत होती है. वैसे उसका शॉपिंग में कुछ लेता है तो उसको दुकान करना होगा, इंडस्ट्री डालनी होती है, तो वो डिलीवरी का एक बहुत बड़ा फैक्टर है. क्वालिटी सूरत की अनडाउटली सारे बिल्डर बहुत अच्छी बनाते हैं, इसमें कोई दो राय नहीं है. तो क्वालिटी और डिलीवरी, ये 2 चीज़ जिनकी अच्छी होती है, ग्राहक उन पर भरोसा करता है और वो ही बिल्डर्स यहाँ पे सफल भी होते हैं. लेकिन नए नए बिल्डर काफ़ी आए हैं और आने वाले दिनों में बिल्डर भी इस चीज़ को समझने लग गए हैं और निश्चित तौर से यहाँ के बिल्डर्स मार्केट बहुत अच्छा है और लोगों को भी ये बात समझ में आती है कि भाई जो लोग अच्छी क्वालिटी और टाइम पे डिलीवरी देते हैं उनके साथ ही काम करें. બિલકુલ, આપને अच्छे से સમજાયા. સંજયભાઈ, આપના પાસે પણ હું આ જ મુદ્દે વાત કરવા માગીશ, કેમ કે પાછલા 5 વર્ષોમાં ઘણું બદલાયું છે. તમે કઈ રીતે જુઓ છો સુરતને, દક્ષિણ ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં પાછલા 5 વર્ષોમાં જે ડિલિવરેબલ્સ છે, ક્વોલિટી છે, જે લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલની એક્સપેક્ટેશન લોકો કરી રહ્યા છે, તેને તમે કઈ રીતે જુઓ છો? મેં આગળ તમે યશભાઈ કીધું એ પ્રમાણે કે લોકોએ ઘર પ્રત્યેની પોતાનો નજરિયો ચેન્જ કર્યો છે. પોતાનું ઘર લેવાની જે એની પોતાની જે પહેલાં સોચ હતી, વિચારો હતો, એમાં બહુ મોટો ચેન્જ આવ્યો છે કે લોકોને રિયલ એસ્ટેટમાં ખ્યાલ આવ્યો છે અત્યારે કે એવું નથી કે પહેલાં ઘર માટે કોઈ એટલું સિરિયસ નહીં હતું, પણ આફ્ટર કોવિડ બધાના આખા ક્રાઇટેરિયા ચેન્જ અમે લોકો જોઈ રહ્યા છે કે પહેલાં જે પ્રોડક્ટ બનતી હતી એને પછી હવેની પ્રોડક્ટમાં લોકોને મોર લક્ઝરી, જેમ કે ભાઈ 1000 ફૂટવાળો સ્ક્વેર ફીટવાળો વ્યક્તિ હોય એમ કે મારે 1500 ફૂટ લેવું છે, 1500 ફૂટવાળો કે મારે 2000 ફૂટ લેવું છે. જે ઓલરેડી 2500 ફૂટ 3 BHKમાં રહેતો તો એમ કહે છે કે મને 3000 ફૂટમાં જ ખાલી 3 BHK આપો. જે 3000 ફૂટમાં રહેતો તો 4 BHKમાંથી એમ કે ભાઈ અમને ટૂંકમાં લોકોને વધારે સ્પેસવાળા ઘર જોઈએ છે, વધારે એમ્યુનિટીઝ જોઈએ છે અને એની માટે એ લોકો ખર્ચો કરવા બી છે. પહેલાં અમને લોકોને એવી ચિંતા થતી હતી કે ભાઈ
આપણે બહુ બધી એમિટીઝ આપશું તો પછી એનો નિભાવ ખર્ચ વધારે આવશે, મેન્ટેનન્સ કોસ્ટ વધારે આવશે. અત્યારે કસ્ટમર અમને એવું કહે છે એ અમારે ભોગવવાની છે, એ તમારી ચિંતાનો વિષય નથી. તમે અમને એકદમ વ્યવસ્થિત લક્ઝરિયસ એમિટીઝ આપો, અમે એને નિભાવશું. અને હવે એવું બી કહી દીધું ઇન્ટરનલ જઈએ આપણે તો પહેલાં સોસાયટીમાં થોડા ડિસ્પ્યુટ બી થતા હતા કે ભાઈ વહીવટ જે ચાલતો હોય સોસાયટીનો કોઈ બે વ્યક્તિ કરતા હોય, એમાં બી પ્રોફેશનલ એજન્સીઓ આવી ગઈ છે, હાઉસકીપિંગ એજન્સીઓ આવી ગઈ છે. એટલે ખૂબ જ પ્રોફેશનલ વેથી સોસાયટીઓ મેન્ટેનન્સ કરવામાં આવે છે. અને જે પ્રોડક્ટ બની રહી છે એમાં લોકોની ડિમાન્ડ એમ છે કે હજુ આનાથી બેટર તમે શું આપી શકો, એવી લોકોની માંગ વધી છે. હાઈલી લક્ઝરિયસ પ્રોજેક્ટની ડિમાન્ડ અત્યારે સુરતમાં સારી છે અત્યારે. ઓકે, અને સર આપના પાસે હવે સમજીએ નવા કયા વિસ્તારો છે સુરતના કે જેમાં રિંગ રોડને આસપાસનો બેનિફિટ મળતો જોવા મળી રહ્યો હોય? देखिए नया एरिया जो है वेसू तो खूब डेवलप हुआ ही है और शायद रिचेस्ट लोगों की ये पहली पसंद भी है और सब लोग इस वेसू की ओर भाग भी रहे हैं क्योंकि वेसू नया टीपी है, बहुत ही प्लानिंग के साथ इसको एसएमसी ने यहाँ पे डेवलप किया है. इसके अलावा पाल अडाजन ये एरिया भी बहुत अच्छी डेवलप हुई है और जितनी भी अभी नई एरिया आ रही है आने वाले दिनों में मुझे ऐसा लगता है कि डूमस का भी फ्यूचर बहुत अच्छा है. वहाँ की जो टीपी है वहाँ जो डेवलपमेंट होगा वो भी बहुत लाजवाब होगा और हमेशा आदमी नएपन की ओर भागता ही है. और ये एरिया में सारी फैसिलिटीज़ भी है, चौड़ी चौड़ी सड़कें भी हैं और सारी फैसिलिटी के साथ ये एरिया लोगों को गार्डन्स वगैरह ये सारी चीज़ें हैं, इसकी वजह से लोग यहाँ आना पसंद भी करते हैं. ડેફિનેટલી. અચ્છા સંજયભાઈ, આપના પાસે એ મુદ્દો સમજવા માંગીશું કારણ કે સુરત જે છે તેને હંમેશા મુંબઈને સાથે કનેક્ટેડ રહેવાનો એક બેનિફિટ મળ્યો છે અને હવે મુંબઈથી જે લોકો બહાર નીકળવા માગતા હોય તેમના માટે સુરત કદાચ બેસ્ટ ઓપ્શન છે. બુલેટ ટ્રેન આવી રહી છે, મેટ્રો ટ્રેન આવી રહી છે, એટલે આવી સ્થિતિમાં બહુ જ સરસ એક બ્લેસિંગ જે છે તે એક સુરતને મળી રહ્યા છે. આ જે કનેક્શન છે મુંબઈ સાથેનું તેને તમે કઈ રીતે જુઓ છો? જો મુંબઈમાં અત્યારે એવું કહેવાય કે ડાયમંડથી રિલેટેડ જે લોકો મુંબઈ રહે છે અત્યારે એ મુંબઈથી અપડાઉન કરતા હોય છે, વીકેન્ડમાં આવતા હોય કે 10 દિવસ એકવાર અહીંયા આવતા હોય છે. હવે તમે ફાઇનાન્શિયલ વાત કરો, ત્યાંની રહેવાની પ્રોપર્ટીની વાત કરો કે મેજોરિટી ફેમિલી સુરતમાં રહેતો હોય છે અને ડાયમંડથી એ લોકો જોડાયેલા હોય છે. તો આફ્ટર ડાયમંડ બુર્સ અત્યારે ડાયમંડ બુર્સ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે અને લગભગ જે ડાયમંડ મર્ચન્ટ સુરતમાં કામ કરે છે એમની ઓફિસ અહીંયા અત્યારે ડાયમંડ બુર્સમાં છે જ. ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યું છે, ખાસી બધી ઓફિસોના ફર્નિચર થઈ ગયા છે. તો એવા કેસમાં શા માટે એ વ્યક્તિ એવું વિચારે કે હું મુંબઈ રહું ને અપડાઉન કરું? તો એ લોકોએ અત્યારે વેસુ વિસ્તારમાં કદાચ છેલ્લા 1-1.5 વર્ષમાં સારું માર્કેટ ચાલ્યું હોય તો એ બધા ખરીદદારા ડાયમંડ બુર્સના બધા ઓફિસવાળા કે મર્ચન્ટો જ હતા જેમને પ્રોપર્ટી રહેવા માટે ખરીદી હતી. અને સિક્યોરિટીની વાત કરો કે સેફ્ટીની વાત કરો કે સમયની વાત કરો તો બધી વસ્તુનો બેનિફિટ છે. હવે વાત રહી મુંબઈ, જે લોકો મુંબઈ બેઝ છે તો આફ્ટર આ બુલેટ ટ્રેન ચાલુ થતાં કદાચ એ ડિસ્ટન્સ બહુ ટૂંકું થઈ જવાનું છે. એ લોકો અત્યારે મુંબઈમાં લોકલ જ અગર ટ્રાન્સપોર્ટેશન કરતા હોય તો એ પણ 1-1.5 કલાક લાગતો હોય છે ઇન્ટરનલ ત્યાં એ લોકોને મુંબઈમાં જ. તો કદાચ આ બુલેટ ટ્રેન ચાલુ થાય ને એટલા જ ટાઈમમાં જો મુંબઈથી સુરત ટ્રાન્સપોર્ટેશન થાય તો વાય શુડ નોટ સુરત? મારું ચોક્કસ માનવું છે કદાચ એ નેક્સ્ટ આવતા સમયમાં મેઇન કેપિટલ ડાયમંડનું સુરત હશે અને સુરતથી ખૂબ મોટા પાયે ડાયમંડનો બિઝનેસ ચાલશે અને લોકો એને અપનાવી લેશે એવું મારું માનવું છે. ડેફિનેટલી. આપણા ડિસ્કશનનો અંત લાવીએ પહેલાં એક મેસેજ અનિલ સર તમારે જો કોઈ દેવો હોય અપકમિંગ ડેવલપર્સ છે, બિલ્ડર્સ છે તેમને, તો એ શું હશે? जब लक्ष्य सामने हो तो कोई भी चैलेंज एक्सेप्ट करना चाहिए क्योंकि कोई भी चैलेंज आदमी को इंसान के इरादों से बड़ा नहीं हो सकता. अगर इरादे मजबूत हो तो दुनिया की कोई ताकत उसको रोक नहीं सकती और निश्चित तौर से वो अपने लक्ष्य को हासिल कर लेता है. ડેફિનેટલી. સંજય સર, આપના પાસે પણ આ જ મુદ્દો, ચેલેન્જિંગ ફિલ્ડ છે, જો અહીંયા કોઈ નવા અપકમિંગ ડેવલપર્સ આવી રહ્યા છે તેમને શું સંદેશ તમારા તરફથી? સંદેશમાં યશભાઈ કેવું છે કે હું એક જ સંદેશ આપીશ ખાલી કે બાંધકામ ઉદ્યોગ જે બહારથી જેટલો સરળ દેખાય એટલો બધો સરળ નથી. ઓર્ગેનાઇઝ કામ કરવું જોઈએ, સમજી વિચારીને કામ કરવું જોઈએ, એમાં ખૂબ અભ્યાસ માંગી લે છે. એ સિવાય ઇન્ટરનલ ઘણા બધા ડિપાર્ટમેન્ટ આની સાથે જોડાયેલા છે એટલે જે ક્લેરિકલ લીગલ જે કામ છે એના બધાનો અભ્યાસ કરીને તમારે ખૂબ તમારી માનસિક ક્ષમતા હોય અને તમે એની માટે કેપેબલ હોય તો જ તમારે આ ઉદ્યોગની અંદર ઝંપલાવવું જોઈએ. ઉદ્યોગ 100% બાંધકામ ઉદ્યોગ, બહુ ઉદ્યોગ શબ્દ વાપરું છું, બાંધકામ ઉદ્યોગ ખૂબ સરસ છે. એમાં તમારું કમિટમેન્ટ, ટ્રાન્સપરન્સી એ વસ્તુ બહુ મહત્ત્વનું કામ કરે છે. એટલે કોઈ દેખાદેખીમાં ન આવતા
તમારી પોતાની સૂઝબૂઝપૂર્વક સમજી વિચારીને સ્ટડી કરીને આ ઉદ્યોગમાં તમારે ઝંપલાવવું જોઈએ. ઉદ્યોગ સારો છે, મોસ્ટ વેલકમ, અને નવા નવા યંગસ્ટર્સ નવા નવા વિચારો સાથે આવે અને નવી નવી આખી રચના બનાવે, નવું નવું ડેવલપમેન્ટ કરે, ખૂબ આવકાર્ય છે. એની અમારે જરૂર છે. પણ એવું કામ ન કરતા કે વધારે બેંકનું ભારણ લઈને, માથા પર વધારે બોજો લઈને આ ધંધામાં કઈ દિવસ આવવું નહીં. કેમ કે જેટલી બેંક લોન વધારે લઈને કામ કરશો તો આમાં તમારે કદાચ ફસાઈ જવાના ચાન્સ વધારે છે. તે હું બધા મારા જે બી કોઈ નવા ડેવલપર આવતા હોય કે જે કામ કરી રહ્યા છે એને એટલું જ કહીશ કે 5 પ્રોજેક્ટ કરતા હો તો 2 જ પ્રોજેક્ટ કરો, 2 કરતા હો તો 1 જ પ્રોજેક્ટ કરો, સોલિડ કરો, વ્યવસ્થિત બનાવો અને વ્યવસ્થિત રીતે સારા માર્જિનથી જ માલ વેચો. કેમ કે જવાબદારીઓ ઘણી છે આપણે માથા પર. એટલે કોમ્પિટિશનના જમાનામાં માલ ફૂંકીને કે વસ્તુ ફૂંકીને ના વેચતા વ્યવસ્થિત માર્જિન સાથે કામ કરો અને વ્યવસ્થિત ક્વોલિટીની પ્રોડક્શન કરો. બિલકુલ અનિલભાઈ, સંજયભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, અમે ખાસ સુરત અને દક્ષિણ ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટને સમજવાની કોશિશ કરી છે અને બિલ્ડર ઓફ ધ નેશનમાં જ્યારે અમે અવોર્ડ્સ અને કોન્ક્લેવ લાવી રહ્યા છીએ તો તેને લઈને પણ આ પ્રાસ્તાવિક એક રજૂઆત અમે આપના સુધી લઈને આવ્યા. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Presented by Omega Elevators. We safely take you to the heights